સુરતનો પ્રિય તહેવાર એટલે ચંદી પડવો, જેની ઉજવણી સુરતીઓએ આ વર્ષે પણ ધામધૂમથી કરી. શરદ પૂર્ણિમાના બીજા દિવસે ઉજવાતા ચંદી પડવાના આ પર્વ પર સુરતમાં ઘારી અને તેની સાથે ભૂસું આરોગવાની જૂની પરંપરા છે. ત્યારે આ વર્ષે મોંઘવારીના માર વચ્ચે પણ સુરતી લાલાઓ કરોડોની ઘારી આરોગી ગયા. એક સમય હતો જ્યારે ઘારી માત્ર 3 પરંપરાગત ફ્લેવરમાં જ મળતી હતી. જો કે સમયની સાથે સુરતના મીઠાઈવાળાઓએ ઘારીને પણ ટ્રેન્ડી બનાવી દીધી છે. હવે બજારમાં પિસ્તા, બદામ, સ્ટ્રોબેરી અને ચોકલેટ જેવી અલગ અલગ ફ્લેવરની ઘારી ઉપલબ્ધ છે. એમાં પણ આ વર્ષે ઘારીના શોખીનોમાં એક નવી ફ્લેવરે ખાસ ધૂમ મચાવી છે. તે છે ગોલ્ડ ઘારી. શુદ્ધ સોનાના વરખથી બનેલી આ ગોલ્ડ ઘારીની ડિમાન્ડ આ વર્ષે અન્ય ફ્લેવર્સ કરતાં વધુ જોવા મળી રહી છે. બદામ, પિસ્તા, કેસર બદામ, સ્ટ્રોબેરી નટ્સ, અંજીર, અખરોટ, બ્લૂબેરી, કુનાફા, ક્રીમ એન્ડ કૂકીઝ સહિત અનેક ફ્લેવરમાં ઘારીનું વેચાણ થઈ રહ્યું છે. બજારમાં 1 કિલો ઘારી 900થી લઈને 12,000ના ભાવમાં વેચાઈ રહી છે. ઘારીની રેગ્યુલર અમારા ત્યાં બદામ પિસ્તા, કેસર પિસ્તા ઘારી તો અમે રાખીએ જ છે, પણ સુરતી લોકોને કંઈક અનેરું અને નવો ટેસ્ટ માટે અમે લોકો અલગ અલગ પ્રકારની ટોટલ અમારા ત્યાં 16 પ્રકારની ઘારી છે, 16 ફ્લેવરની. એમાં બદામ પિસ્તા, કેસર પિસ્તા તો એ જ છે, પણ સ્ટ્રોબેરી છે, મેંગો છે, ચોકલેટ છે, પાન મસાલા છે, કેસર કૃષ્ણ કસ્તુરી છે. એમ કરીને આ વખતે અમે બીજી 3 ફ્લેવર એડ કરી છે. એ 3 ફ્લેવરની અંદર ફાલુદા છે, ફાલુદાની ઘારી બનાવી છે, ફાલુદા ફ્લેવરની, કુનાફા છે અને ચીકુ ચોકલેટ છે. અમારે ત્યાં ગોળ ઘારી પણ સ્પેશિયલ આ વખતે ઘણી સારી ડિમાન્ડ છે. ગોળ ઘારી બી લોકો પસંદ કરે છે ગિફ્ટમાં આપવા માટે. અને સુરતની અંદર ચંદી પડવો સમજો કે આખા દુનિયામાં, આખા વર્લ્ડમાં ખાલી ચાંદની પડવો સુરતી લોકો જ ઉજવે છે. અને પરંપરાથી ચાલી આવેલી આ પ્રથા છે, બાપ દાદા વખતથી. ને એની તો સ્ટોરી પણ બધાને ખબર જ છે. તાત્યા તોપ આવેલા અને જે ઘારી બનાવીને જે એના સૈનિકોને ખવડાવેલી, એ જે ઇતિહાસ જે આપણો છે, એના પછી સુરતીઓએ આ ઘારીનો ચલણ ચાલુ જ રહ્યું છે. અને વર્ષોથી આ પરંપરા છે. ચાંદની રાતમાં લોકો બેસીને પરિવાર સાથે, અને લીલા નાળિયેરની પેટીસ પણ 24 કેરેટમાં મળે છે, સુરતી ફરસાણ બી મળે છે, અને ઘારી બી દરેક ફ્લેવરની અહીંયા તમને મળી જશે. સુરતની ઘારીની સોડમ માત્ર સુરત પૂરતી જ સીમિત નથી રહી. ઘારી હવે વિશ્વ પ્રસિદ્ધ બની ગઈ છે. આ વર્ષે સુરતમાંથી મોટા પ્રમાણમાં વિદેશમાં ઘારી એક્સપોર્ટ થઈ છે. અમેરિકા, કેનેડા સહિતના દેશોમાં ગોલ્ડ ઘારીની ખૂબ ડિમાન્ડ રહી હોવાનું દુકાનદારો કહી રહ્યા છે. આ વખતે અમેરિકાનો એક ગોલ્ડનો ઘારીનો બહુ મોટો ઓર્ડર છે, સારો ઓર્ડર છે. એ લોકો અમેરિકા, એ લોકોએ અહીંયાથી પાર્સલ અમારી પાસે કરાવી છે. કેનેડા પણ જાય છે, બહુ બધી એજન્સી દ્વારા બી કેનેડા ગઈ છે. અને સમજો ને કે ઘારી એવી વસ્તુ છે, વર્લ્ડ ફેમસ થઈ ગઈ છે. અને ઘારી ખાલી ને ખાલી સુરતમાં બને છે.